નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. અહીંયા ફરીથી પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ધોરણ 12 કેમિસ્ટ્રીમાં જે ચેપ્ટર નંબર 1 છે ફિઝિકલ કેમિસ્ટ્રીનું સોલિડ સ્ટેટ ઘન અવસ્થા, તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણે એના પહેલા દ્રાવણનું ચેપ્ટર ભણી ગયા છીએ મિત્રો. હવે જે નવું ચેપ્ટર ભણવાનું છે ઘન અવસ્થા ચેપ્ટર છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, પ્રેક્ટિકલ નોલેજ પર ચેપ્ટર છે. ક્વેશ્ચન બને ત્યાર સુધી જેડબલઈ અથવા નીટમાં એકાદ ક્વેશ્ચન એનો પૂછાય છે, જેડબલઈમાં પણ એકાદ ક્વેશ્ચન પૂછાય, નીટમાં પણ એકાદ ક્વેશ્ચન પૂછાય. થોડું શોર્ટ ચેપ્ટર પણ છે. ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ પણ એટલા માટે છે કે એનો એક ક્વેશ્ચન પૂછાય છે આપણને. બોર્ડ માટે પણ, એનસીઈઆરટી બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને થોડી બેઝિક માહિતી આપણને ઓલરેડી ઘન અવસ્થા વિશે છે કે જે આપણે પહેલા પણ દ્રવ્ય અવસ્થા ચેપ્ટર ભણી ગયા છીએ, એટલે થોડું આવડી જાય ફટાફટ એ પ્રકારનું ચેપ્ટર છે આપણને. તો સૌથી પહેલા આપણે એવું ચર્ચા કરીએ કે આપણી પાસે જે ચેપ્ટર છે સોલિડ સ્ટેટ અથવા તો જેને કીધી આપણે ઘન અવસ્થા તરીકે ઓળખીએ. તો ઘન અવસ્થા અથવા સોલિડ સ્ટેટમાં પહેલા તો એ ડિસ્કસ કરી કે ચેપ્ટરમાં શેના વિશેનો અભ્યાસ કરવાનો છે આપણે. તો પહેલા તો એ અભ્યાસ કરીશું કે ઘન પદાર્થ કોને કહેવાશે. એ ઘન પદાર્થની ચર્ચા કર્યા પછી એના પ્રકાર કેટલા પ્રકારના હોય, એમાં સ્ફટિકમય કોને કહેવાય, અસ્ફટિકમય કોને કહેવાય, સ્ફટિકમયના પ્રકાર કેટલા આવશે, દરેક ઘન પદાર્થ શેમાંથી બનેલો હોય અથવા બને તો એના એકમ કોષ કયા કયા પ્રકારના હોય, દરેક ઘન પદાર્થ કેવા કેવા પ્રકારના બંધારણ ધરાવે છે, અલગ અલગ વિવિધ પ્રકારના બંધારણ આવશે. એફસીસી બંધારણ આવશે, બીસીસી આવશે, સીસીપી આવે, એચસીપી આવે, અલગ અલગ પ્રકારના બંધારણ આવશે જેની પણ આપણે ચર્ચા કરીશું. દરેકની પેકિંગ ક્ષમતા વિશેનો થોડો અભ્યાસ કરીશું. દરેક ઘન પદાર્થમાં ઘટક કણો કઈ રીતે ગોઠવાયેલા હોય, 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ, મતલબ 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ કયા પ્રકારે બંધારણ બને છે એની થોડી ડિસ્કશન કરીશું. પછી હવે જે ઘન પદાર્થો જોવા મળે છે એમાં કયા કયા પ્રકારની અશુદ્ધિઓ જોવા મળે છે, વાહકતા કેવી હોય, એના ચુંબકીય ગુણધર્મો કયા પ્રકારના છે, મેગ્નેટિક પ્રોપર્ટીઝ, આ બધી જ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં મિત્રો કરવાની છે. પણ પહેલા આ બધું જ ડિસ્કસ કરતા પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે ઘન પદાર્થની બેઝિક લાક્ષણિકતાઓ શું હોય, એના બેઝિક્સ શું હોય, ઘન પદાર્થ કેવો હોય છે, એના વિશેની થોડી બેઝિક માહિતી વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો એ ચર્ચા કરવા માટે આપણે કહીએ કે ઘણા બધા ઘન પદાર્થો હોય અને જનરલી આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ તો કોઈ પણ દ્રવ્ય જ્યારે હોય, કોઈ પણ દ્રવ્યની વાત કરીએ આપણે, કોઈ પણ દ્રવ્ય, તો આવા દ્રવ્ય પદાર્થ કોને કહેવાય? દ્રવ્ય એટલે શું? પહેલો પ્રશ્ન એ થાય કે કોઈ પણ પદાર્થ કે ઘટક કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે એને શું કહેવાય? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. તો આવા દ્રવ્ય સામાન્ય રીતે 3 પ્રકારના હોય. એક ઘન પ્રકારના હોઈ શકે, દ્રવ્ય પ્રવાહી પણ હોઈ શકે, લિક્વિડ, અને આવા દ્રવ્ય વાયુમય અવસ્થા પણ ધરાવતા હોઈ શકે. આના સિવાય પણ બીજી બે અવસ્થાઓ જોવા મળે છે મિત્રો. એક બીઈસી આવે છે, બોસ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, અને બીજી એક અવસ્થા આવે છે પ્લાઝ્મા, પણ જેનો સ્ટડી આપણે કરવાનો આવતો નથી મિત્રો, અને એને ક્વેશ્ચન રિલેટેડ પૂછાતા પણ નથી. તો આપણે જનરલી વાત કરીએ કે કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્ય મુખ્ય કેટલી અવસ્થાઓ ધરાવે? તો 3 અવસ્થાઓ ધરાવે. યા તો ઘન હોઈ શકે, યા તો પ્રવાહી હોઈ શકે, યા તો વાયુ હોઈ શકે. તો આનો બેઝિક ડિફરન્સ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ઘન, પ્રવાહી અને વાયુ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે. તો આ બંનેની જો ચર્ચા કરીએ આપણે, વાયુ અને પ્રવાહી, તો સિમ્પલ એવું કહીએ કે વાયુ અને પ્રવાહી એ પ્રવાહિતાનો ગુણધર્મ ધરાવે છે. કે વાયુ હોય તો વાયુ પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે એવું કહીએ આપણે, અને ફ્લુઇડ્સ કહેવાય. આ જે પ્રવાહી અને વાયુ હોય એમાં ફ્લુઇડિટીનો ગુણધર્મ જોવા મળે છે આપણને. કારણ કે વાયુ હોય એનો તમે સ્પ્રે કરો તો ફેલાઈ શકે છે, પ્રસરણ પામી શકે છે. લિક્વિડ હોય, લિક્વિડને એક જગ્યાએ ઢોળ્યું હોય તો તે પ્રસરણ પામીને વધારે સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ જઈ શકે છે. પણ ઘન પદાર્થમાં શું એવું બની શકે ખરા? ના. ઘન પદાર્થમાં ફ્લુઇડિટીનો ગુણધર્મ જોવા મળતો નથી. તો એમ કહી શકાય કે ઘન પદાર્થ પ્રવાહી અને વાયુ કરતા ફ્લુઇડિટીની બાબતમાં અલગ પડે છે. એટલે એવું કહી શકાય કે ઘન પદાર્થમાં પ્રવાહિતા જોવા મળતી નથી. ઘન પદાર્થમાં પ્રવાહિતા જોવા મળતી નથી, અને જે પ્રવાહી અને વાયુમાં આપણને ઓબ્ઝર્વ થાય છે, એ પ્રવાહી અને વાયુમાં આપણે જોઈ શકીએ છીએ, જે ઘન પદાર્થમાં આપણે આ પ્રવાહિતા જોઈ શકતા. ઘણા બધા એવા ટેકનોલોજીસનો ઉપયોગ થયો છે કે જે આપણને વિવિધ પ્રકારે ઉપયોગમાં આવી શકે એવા ઘન પદાર્થો પણ બનાવવામાં આવેલા છે મિત્રો, જેનો ઉપયોગ કરીને વિવિધ અલગ અલગ એના ગુણધર્મો બદલી શકીને નવા ગુણધર્મો વાળા પદાર્થો પણ મેળવી શકાય છે. તો બેઝિક આપણે એવું કહીએ કે ભાઈ જનરલી ઘન, પ્રવાહી કે વાયુ જે અવસ્થાઓ છે
એ કેમ શેના કારણે જોવા મળે છે? ક્યારે પદાર્થ ઘન બનશે, ક્યારે પદાર્થ પ્રવાહી બને, ક્યારે એ જ પદાર્થ વાયુમાં રૂપાંતર પામી જાય. ધારો કે એક્ઝામ્પલ તરીકે H2O છે તો H2O સોલિડ પણ આવે છે મિત્રો, બરફ કહીએ છીએ ને આપણે. એ જ H2O નું કન્વર્ઝન H2O લિક્વિડમાં પણ થાય છે. એ જ H2O નું કન્વર્ઝન આપણે વિચારીએ તો H2O ગેસમાં પણ થઈ શકે છે. એટલે મતલબ કે જે H2O છે એ સોલિડ પણ હોઈ શકે, લિક્વિડ પણ હોઈ શકે કે ગેસ પણ હોઈ શકે. તો આ જે સોલિડ હોય, લિક્વિડ હોય, ગેસ હોય, આ જે વિવિધ પ્રકારની અવસ્થાઓ છે એ કઈ બાબતો પર આધાર રાખે છે? આ મેં વસ્તુ છે કે કોઈ પણ પદાર્થ હોય એ કઈ અવસ્થામાં હશે, કઈ બાબતો પર આધાર રાખે છે. તો એ જાણવા માટે મિત્રો બે વસ્તુ જરૂરી છે. જ્યારે પણ કોઈ પદાર્થ એ પોતે કઈ અવસ્થામાં હશે, એ ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે છે. પણ મિત્રો એ ઘન, પ્રવાહી કે વાયુ હશે એ કઈ બાબતો પર, એટલે આપણે એવું લખી દઈએ કે અવસ્થા કઈ બાબતો પર આધાર રાખે છે. કોઈ પણ ઘન પદાર્થની અવસ્થા નીચેની બે બાબતો પર આધાર રાખે છે. યાદ રાખજો મિત્રો, બે બાબતો પર આધાર રાખે છે. અને આ જે બે બાબતો છે એ કયા કયા પ્રકારની બે બાબતો છે ને ચર્ચા કરીએ આપણે. એમાં નંબર 1 છે એના ઘટક કણો વચ્ચેના આંતર આણવીય બળો. ઘટક કણો વચ્ચેના આંતર આણવીય બળો અથવા એને કહેવાય ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ. અને નંબર 2 છે જેને કહી દઈએ આપણે ઉષ્મીય ઊર્જા. નંબર 2 છે આપણી પાસે ઉષ્મીય ઊર્જા, થર્મલ એનર્જી. આ બે એવા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે કે જે કોઈ પણ પદાર્થને ઘન હોવો જોઈએ, પ્રવાહી હોવો જોઈએ કે વાયુ હોવો જોઈએ એ નક્કી કરે છે. કઈ રીતે? તો સિમ્પલ લોજિકલ થોડું વિચારી શકીએ કે ભાઈ ઇન્ટરમોલિક્યુલર ફોર્सेस અથવા આંતરઆણવીય બળથી શું ફરક પડે? તો કોઈ પદાર્થ વચ્ચેના જેટલા આંતરઆણવીય આકર્ષણ બળ વધારે હશે, કોઈ પદાર્થના ઘટક કણો વચ્ચેના આંતરઆણવીય આકર્ષણ બળ જેટલા વધારે હશે એટલા એકબીજા સાથે પ્રબળતાથી જોડાયેલા હશે. અને જેટલા પ્રબળતાથી જોડાયેલા હશે એટલે એવું કહી શકાય કે એમની વચ્ચેનું અંતર પણ ઓછું હશે. તો એવા પદાર્થો ઘન અવસ્થામાં હોઈ શકે જેમાં ઘટક કણો વચ્ચેનું અંતર ઓછું હોય. આવું વિચારી શકાય આપણે કે એનો મતલબ કે આંતરઆણવીય આકર્ષણ બળ જેટલા વધારે હશે, ઇન્ટરમોલિક્યુલર ફોર્સિસ મિત્રો જેટલા વધારે હશે એટલે ઘન અવસ્થા બનવાના ચાન્સીસ વધારે. પણ કોઈ પદાર્થના ઘટક કણો વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ થોડા ઓછા હોય તો ઘટક કણો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. તો જેટલા ઘટક કણો વચ્ચેના આંતરઆણવીય, આધાર કે ઘટક કણ છે, આ બીજો ઘટક કણ છે, અને બંને વચ્ચેના આંતરઆણવીય આકર્ષણ બળ વધારે હોય તો એવું કહી શકાય કે સોલિડ અવસ્થામાં જોવા મળે. પણ એના વચ્ચેના આંતરઆણવીય આકર્ષણ બળ થોડા પ્રમાણમાં ઓછા હોય તો એવું કહી શકાય કે પ્રવાહી અવસ્થામાં હશે. અને એના કરતા પણ જો આંતરઆણવીય આકર્ષણ બળ ઓછા હશે તો એનો મતલબ કે એ વાયુમય અવસ્થામાં હોઈ શકે છે. તો આપણે ખાલી જાણવા માટે વચ્ચે ડિસ્ટન્સ દર્શાવ્યું છે મિત્રો. આટલું ડિસ્ટન્સ હોય નહીં, આ સમજવા માટે છે કે વાયુમાં બે પરમાણુ અથવા ઘટક કણ વચ્ચેનું અંતર વધારે હશે, પ્રવાહીમાં એની સાપેક્ષમાં થોડું ઓછું હોય, ઘનમાં એની સાપેક્ષમાં પણ થોડું કેવું હશે, ઓછું હશે. તો એવું સિમ્પલ લોજિક લગાવી શકીએ મિત્રો આપણે કે આંતરઆણવીય આકર્ષણ બળ જેટલું વધારે હશે, ઇન્ટરમોલિક્યુલર ફોર્सेस જેટલું પ્રમાણમાં વધારે હશે એટલે સોલિડ સ્ટેટ બનવાના ચાન્સીસ વધારે, એટલું ઘન અવસ્થામાં સરળતાથી રૂપાંતર થાય. પણ જેટલા અણુ વચ્ચેના અંતર વધારે હશે, જેટલા અણુ એકબીજાથી દૂર હશે એટલું વાયુ અવસ્થાનું ચાન્સીસ કેવા રહેશે? વધારે રહેશે. તો એક પરિબળ આંતરઆણવીય બળ છે અને બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ઉષ્મીય ઊર્જા. ઉષ્મીય ઊર્જા એટલે સિમ્પલ મિત્રો એવું કહીએ કે કોઈ પણ ઘટક કણને તાપમાનને કારણે જે ઊર્જા મળે છે, તાપમાનને કારણે જે ઊર્જા મળે છે એ ઊર્જાને કહી દઈએ આપણે ઉષ્મીય ઊર્જા. કોઈ પદાર્થ હોય મિત્રો, નોર્મલી કોઈ પદાર્થ છે, એ પદાર્થનું જો તમે તાપમાન વધારો છો તો તાપમાન વધારો તો એનો મતલબ કે એની ઊર્જામાં શું થાય? વધારો. અને એ જે ઊર્જામાં વધારો થાય છે એને કહેવાય ઉષ્મીય ઊર્જા. હવે સિમ્પલ લોજિક છે, તમે તાપમાન વધારો છો તો તાપમાન વધારવાના કારણે પેલા ઘટક કણો વચ્ચેનું અંતર ધીમે ધીમે વધતું જાય, ઉષ્મીય ઊર્જા વધતી જાય, ઉષ્મીય ઊર્જા વધતી જાય તો અંતર વધતું જાય, અંતર વધતું જાય તો વાયુમય અવસ્થામાં રૂપાંતર પામી જાય. મતલબ કે જેટલી ઉષ્મીય ઊર્જા વધારે હશે એટલા વાયુ બનવાના ચાન્સીસ વધારે રહેશે. કારણ કે ઉષ્મીય ઊર્જા વધારે ક્યારે હશે? કે જ્યારે તાપમાન વધારે હશે. ત્યારે તાપમાન જેટલું વધારે એટલી ઉષ્મીય ઊર્જા પ્રમાણમાં વધારે હશે. જેટલું તાપમાન વધારે હશે તો ઘટક કણો એકબીજાથી દૂર જાય, ઘટક કણો એકબીજાથી દૂર જાય તો વાયુમય અવસ્થા બનવાના ચાન્સીસ વધારે જોવા મળે. મિત્રો આપણને એવું કહી શકાય, તો એવું કહી શકાય કે સામાન્ય રીતે જેની ઉષ્મીય ઊર્જા વધારે હશે વાયુ બને, ઉષ્મીય ઊર્જા ઓછી હોય તો ઘન બનવાના ચાન્સીસ રહે.
તો એવું કહી શકાય કે ઉષ્મીય ઉર્જા એ ઘટકોને દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે, જ્યારે આંતરાણવીય આકર્ષણ બળે ઘટક કણોને નજીક લઈ જવાનો પ્રયત્ન કરે છે. વિચારવા જેવી વસ્તુ છે મિત્રો કે આંતરાણવીય જે બળો છે એ ઘટક કણોને નજીક લઈ જવાનો પ્રયત્ન કરે છે, ઉષ્મીય ઉર્જા એ ઘટક કણોને દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે, અને આ બંને વચ્ચે બેલેન્સ થશે મિત્રો. અને આ બંનેના બેલેન્સિંગમાં જે વધારે પ્રમાણમાં હશે એના આધારે ભૌતિક અવસ્થા નક્કી થાય છે. જો આંતરાણવીય આકર્ષણ બળ વધી જાય તો ઘન અવસ્થા બાજુ જશે, જો ઉષ્મીય ઉર્જા વધી જાય તો વાયુ અવસ્થા બાજુ જશે. બંને વચ્ચે બેલેન્સિંગ થઈ અને ઘન પ્રવાહી કે વાયુ અવસ્થા નક્કી થાય છે. તો સામાન્ય લોજિકલ આપણે એવું કહી શકીએ કે જ્યારે જ્યારે પણ તાપમાન નીચું હશે, આપણે એવું લોજિક કહી શકીએ મિત્રો કે જ્યારે જ્યારે પણ નીચું તાપમાન હશે, તો જ્યારે નીચું તાપમાન હોય તો એ નીચા તાપમાન વખતે ઉષ્મીય ઉર્જા ઓછી હોય છે. ઉષ્મીય ઉર્જા પ્રમાણમાં કેવી હોય છે? ઓછી હોય છે. અને ઉષ્મીય ઉર્જા જો ઓછી હોય તો એવું કહી શકાય કે સામાન્ય રીતે ઘન અવસ્થા જોવા મળી શકે અથવા સોલિડ ફોર્મમાં જોવા મળી શકે. આ એક સિમ્પલ લોજિક છે, આપણને સમજણ પણ પડી શકે છે. તો આ બેસિક આપણે ચર્ચા કરી કે દ્રવ્ય કોને કહેવાય, દ્રવ્યની કઈ કઈ અવસ્થાઓ આવે, આ બધી અવસ્થાઓ કઈ રીતે અલગ પડે એકબીજાથી ઘન પ્રવાહીનું વાયુ. વાયુમાં અણુઓ વચ્ચેનું અંતર વધારે હોય, એની સાપેક્ષમાં આમાં થોડું ઓછું હશે, ઘનમાં સૌથી ઓછું હોય. આકર્ષણ બળની વાત કરીએ તો ઘનના આકર્ષણ બળ પ્રવાહી અને વાયુ કરતા પ્રમાણમાં વધારે હોય. ફ્લુઇડિટીની વાત કરીએ તો બંનેમાં ફ્લુઇડિટી જોવા મળે, આમાં ફ્લુઇડિટી જોવા મળતી નથી. બધા જ ઘન પદાર્થ હોય એકદમ દ્રઢ હોય. કેવા હોય? દ્રઢ અને મજબૂત જોવા મળે છે. સામાન્ય રીતે મજબૂત જોવા મળે ઘન પદાર્થો અને દ્રઢ હોય. ચલો એ પણ ઘન પદાર્થની એક અલગથી લાક્ષણિકતા કહી શકાય. પછી એવું કહીએ કે આપણે ચલો વાયુ હોય તો વાયુનું ક્યારે પણ આકાર નક્કી હોતો નથી, એનું કદ પણ ચોક્કસ ના હોય. પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીનો આકાર એને જે પાત્રમાં ભરવામાં આવે છે એને અનુરૂપે ધારણ કરે છે. પ્રવાહીનો આકાર ક્યારે પણ નક્કી હોતો નથી. જ્યારે ઘન પદાર્થના આકાર અને કદ બંને ચોક્કસ અને નિશ્ચિત હોય છે, તો નિશ્ચિતપણાનો ગુણધર્મ ઘન પદાર્થમાં જોવા મળે છે, જે પ્રવાહી અને વાયુમાં ઓછા જોવા મળે છે. એક બીજા પણ ગુણધર્મની ચર્ચા કરી શકીએ મિત્રો આપણે, એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે એવું થાય કોઈ પદાર્થની અવ્યવસ્થાનું માપદંડ. જેટલી કોઈ પદાર્થની અવ્યવસ્થા વધારે છે, આપણે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સમાં આની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ કે જ્યારે કોઈ પદાર્થમાં અવ્યવસ્થા વધારે હોય, રેન્ડમનેસ વધારે હોય, રીઅરેન્જમેન્ટ અથવા એવું કહી શકીએ રેન્ડમનેસ શબ્દ વપરાઈ શકે આપણે, તો જેટલી રેન્ડમનેસ અથવા તો જેટલી અવ્યવસ્થા વધારે હશે એટલી એ પદાર્થની એન્ટ્રોપી પ્રમાણમાં વધારે હશે એવું કહી શકાય. એક્ઝામ્પલ H2O સોલિડ, H2O લિક્વિડ અને H2O ગેસ. તો H2O ગેસમાં હાઇડ્રોજન બોન્ડિંગ બહુ ઓછા પ્રમાણમાં હશે કારણ કે એના અણુઓ એકબીજાથી દૂર હશે. દૂર હશે તો અવ્યવસ્થા પણ વધારે હોય. અવ્યવસ્થા વધારે હોય તો આની એન્ટ્રોપી સૌથી કેટલી છે? વધારે હશે. એટલે જો એન્ટ્રોપીનો ક્રમ લખવો હોય તો અને એન્ટ્રોપીને S સંજ્ઞા વડે દર્શાવાય. આપણે આની એન્ટ્રોપીને S1 કહી દઈએ અથવા તો S1 જ કહીએ. આની એન્ટ્રોપીને આપણે S2 કહી દઈએ, આની એન્ટ્રોપીને S3 કહી દઈએ. તો આ ત્રણેયને એકબીજા સાથે જ્યારે કમ્પેર કરવામાં આવે S1, S2 અને S3, તો S3 ની એન્ટ્રોપી એ S2 અને S1 કરતા વધારે છે. એટલે ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય પેલા પ્રવાહી અને ગેસની સાપેક્ષમાં પ્રમાણમાં ઘણું ઓછું હશે. કારણ કે એના એરેન્જમેન્ટ પ્રોપર છે, એના ઘટક કણો એકબીજા સાથે પ્રોપર આંતર આણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા છે. એટલે અવ્યવસ્થાનું પ્રમાણ બિલકુલ ઓછું છે. એટલા માટે એની એન્ટ્રોપી પણ પ્રમાણમાં કેવી આવશે મિત્રો? ઓછી આવશે. એવું સમજી શકાય. તો આ આપણે જનરલી એવું ભણ્યા કે ભાઈ ઘન પ્રવાહી અને વાયુ એકબીજાથી અલગ કઈ રીતે પડે છે. હવે આપણે એ ચર્ચા કરીએ કે ઘન પદાર્થ જે હોય, આપણે ચેપ્ટર જે ભણવાનું છે મિત્રો એ ઘન અવસ્થા ભણવાનું છે. એટલા માટે આપણે સ્પેશિયલ ઘન પદાર્થના સ્પેશિયલ લાક્ષણિક ગુણધર્મો ભણીએ કે ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થમાં કયા કયા લાક્ષણિક ગુણધર્મો આપણને જોવા મળે છે એની થોડી ચર્ચા કરીએ. કે ઘન પદાર્થમાં જોવા મળતા લાક્ષણિક ગુણધર્મો અથવા તો ઘન પદાર્થની લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ. આપણે એકદમ સિમ્પલ અને સરળ છે, જે આપણે ઓલરેડી પહેલેથી ભણતા આવી ચૂક્યા છીએ. પહેલું, ઘન પદાર્થ ચોક્કસ દળ ધરાવે છે, એનો આકાર પણ નિશ્ચિત હોય, એનું કદ પણ નિશ્ચિત હોય. એટલે વાક્ય લખી શકીએ આપણે મિત્રો કે તે ચોક્કસ દળ અથવા લખીએ કે નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવે છે. આ પહેલો પોઈન્ટ છે, એકદમ સિમ્પલ અને સરળ છે.
કે કોઈ પણ ઘન પદાર્થ એનું દળ નિશ્ચિત હોય, એનું કદ નિશ્ચિત હોય, એનો આકાર નિશ્ચિત હોય, એ નિશ્ચિત હોય પ્રોપર. ચલો બીજો પોઈન્ટ એવું લખી શકીએ કે ઘન પદાર્થના જે ઘટક કણો છે એ ઘટક કણો વચ્ચેના આંતર આણ્વીય અંતર અથવા આંતર આણ્વીય ઘન પદાર્થના જે ઘટક કણો હોય એના આંતર આણ્વીય વચ્ચેના જે પેલા અણુ વચ્ચેના જે અંતર હોય આંતર આણ્વીય અંતર કહીએ. એ આંતર આણ્વીય અંતર પ્રમાણમાં કેવા હશે? ટૂંકા જોવા મળે છે અથવા તો શોર્ટ જોવા મળે. એના અંતર ખૂબ ટૂંકા હોય. નંબર 3, એના ઘટક કણો વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હોય છે. આકર્ષણ બળ પ્રમાણમાં કેવા હોય છે? વધારે જોવા મળે છે. પહેલું આપણે એવું કીધું કે નિશ્ચિત દળ હોય, નિશ્ચિત કદ હોય, નિશ્ચિત આકાર હોય, એના વચ્ચેના અંતર ટૂંકા જોવા મળે. અંતર ટૂંકા હોય એટલે એના આંતરાણ્વીય આકર્ષણ બળ પણ પ્રમાણમાં વધારે જોવા મળે છે. પછી એના જે ઘટક કણો હોય એ ઘટક કણોની આપણે વાત કરીએ તો એ એક નિશ્ચિત સ્થાન દર્શાવે છે. આવા ઘટક કણો હંમેશા યાદ રાખવાનું કે એના બંધારણ બનાવતી વખતે એ નિશ્ચિત સ્થાન ધરાવે છે અને તેના સરેરાશ સ્થાનની આજુબાજુ દોલન કરે છે. તેના સરેરાશ અથવા તો મધ્યમ પણ કહી શકીએ એને, મધ્ય સ્થિતિની આસપાસ અથવા સરેરાશ સ્થિતિની આસપાસ એવું લખી શકીએ આપણે કે મધ્ય સ્થિતિની આસપાસ દોલન કરે છે. એટલા માટે કહી શકાય કારણ કે એમાં પેલા પરમાણુઓ અથવા ઘટક કણો એકબીજા સાથે નજીકથી ગોઠવાયેલા હોય એટલે એને દોલનનું આજુબાજુના ઓસિલેશન જે હોય નજીકના સ્થાનમાં જ કરશે અને મધ્ય અથવા સરેરાશની આજુબાજુ જ કરશે કારણ કે એ પરમાણુ એકબીજાથી દૂર જઈ શકતા નથી કારણ કે એના વચ્ચેના આંતરાણ્વીય અંતર પ્રમાણમાં કેવા હોય છે? ઓછા અથવા તો ટૂંકા હોય છે. આ બધી જે લાક્ષણિકતાઓ ભણી રહ્યા છીએ આપણે. બીજું એવું પણ કહી શકાય કે આવા જે ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થ હોય બીજી રીતે સમજાય કે વાયુ હોય તો વાયુને કોઈ પાત્રમાં ભર્યો હોય અને તમે ઉપરથી દબાણ આપો છો તો દબાણ આપતા વાયુનું કદ ઘટે છે. દબાણ આપતા વાયુના કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. P ચલે છે 1/v. આવું ભણે ને સિમ્પલ પ્રોબ્લેમ કે P ચલે છે 1/v વાયુ માટે કે જ્યારે પણ તમે દબાણ વધારો છો તો કદમાં શું થાય? ઘટાડો. પણ શું એ વસ્તુ ઘન માટે લાગુ પડી શકે ખરા? ના મિત્રો, નહીં. ઘન પદાર્થને આપણે દબાવવાથી પણ પ્રેશરની કોઈ અસર થતી નથી. એટલે એવું કહી શકાય કે આવા જે પદાર્થો હોય જે ઘન પદાર્થો હોય એ અસંકોચનીય ઘન પદાર્થો અસંકોચનીય અને દ્રઢ હોય છે. મજબૂત હોય, દ્રઢ હોય છે. તો બેઝિક્સ બધા. પછી એવું પણ કહી શકાય કે ઘન પદાર્થની એન્ટ્રોપી પ્રમાણમાં ઓછી હોય છે. ઘન પદાર્થની એન્ટ્રોપી પ્રમાણમાં ઓછી હોય છે એવું કહી શકાય. પ્રમાણમાં ઓછી એટલા માટે કીધી કારણ કે એની ગોઠવણીમાં અવ્યવસ્થા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. તેની એન્ટ્રોપી પણ પ્રમાણમાં કેવી હોય? ઓછી હોય. તો મિત્રો આ બધા લાક્ષણિક ગુણધર્મો જોયા છે જે ઘન પદાર્થના જનરલી આવા બધા ક્વેશ્ચન્સ પૂછાતા નથી પણ આપણને બેઝિક્સ ખબર હોવી જોઈએ કે એનું નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવે છે. અણુ વચ્ચેના અંતર ઓછા હોય છે. આકર્ષણ બળ પ્રમાણમાં વધારે હોય છે. નિશ્ચિત સ્થાન અથવા એના સ્થાન નિશ્ચિત હોય દરેક ઘટક કણના. એ આપણે આગળ સમજીશું ડિટેલમાં એના બંધારણમાં. પછી એના આસપાસ દોલન કરે છે કારણ કે વધારે આગા પાછા જઈ ન શકતા હોવાને કારણે મધ્યમ સ્થિતિની આજુબાજુ જ દોલનો ઓસિલેશન પામે છે. અસંકોચનીય છે, દ્રઢ હોય છે, એન્ટ્રોપી પ્રમાણમાં મિત્રો કેવી હોય છે? ઓછી હોય છે. તો આ તો આપણે ખ્યાલ મેળવ્યો બેઝિક સોલિડ કોને કહેવાય એના વિશેનો. ઓકે, તો ફટાફટ મિત્રો થોડું નોટબુકમાં નોટ ડાઉન કરો.